નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠકની આયોજન થયું હતું. બનાસકાંઠા જિલ્લા પ્રભારી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી. જિલ્લામાં ચાલુ કામોમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ ના આવે તેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભાદરવી પૂનમ અંબાજી મેળામાં લઈને 50 લાખથી વધુ ભક્તો આવતા હોવાથી ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાની અનેક શાળાઓમાં આવેલી માધ્યમ ભોજનમાં ભેળસેળવાળી દાળ મામલે પ્રભારીએ મૌન સેવ્યું હતું અને આ પ્રમાણે કોઈ જાણ નથી મને તેવો જવાબ આપી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ત્યાંથી નીકળી ગયા હતા. ધારાસભ્યો, વહીવટીતંત્ર, એસપી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર સહિત જિલ્લા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આજે બનાસકાંઠા જિલ્લામાં અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી, એમની ટીમ, તમામ અધિકારીશ્રીઓ જિલ્લાની અંદર જે મહત્ત્વના કામો ચાલે છે બધા જ કામોની સમીક્ષા થઈ. જે કામોની અંદર કાંઈ પણ જાતની રૂકાવટ ના આવે એ બાબતની તમામ પ્રકારના અધિકારીશ્રીઓને સૂચના આપીને ઝડપી કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે અને કામો સમયસર પૂરા થાય એ બાબતનું પણ આજે નક્કી કરવામાં આવ્યું છે. અંબાજીનો આપણો મેળો જ્યારે થવાનો છે ત્યારે 50 લાખથી વધારે લોકો આવે છે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે. એમાં પણ અનેક પ્રકારની સારી સુવિધાઓ થાય એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. અનેક અમારા ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીઓ પર જે સૂચન કર્યા એ સૂચનોને પણ કેવી રીતે પોઝિટિવ થિંકિંગથી લઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા આજે મિટિંગમાં હતી. મને ખ્યાલ નથી હવે દાર મને ખ્યાલ નથી હવે દાર મને ખ્યાલ નથી હવે દાર